જય માતાજી બધાને। અત્યારે ઉનાળો આવી ગયો છે અને માર્કેટમાં સરસ બધી કેરી પણ આવી ગઈ છે અને આપણે ઘરે લાવીને કેરી ખાતા પણ હોઈએ છીએ। તો કેરીને બગડવા ન દઈએ અને ઉપર ચાંદા પણ પડી ન જાય, લાંબા સમય સુધી એને કેવી રીતે સાચવી શકીએ એ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું, તો તમે છેક સુધી જોજો। ઘરે કેરીનું આખું બોક્સ તો લઈ આવ્યા, પણ થોડા જ ટાઈમમાં તે બગડી જાય છે અને તેમાં ચાંદા પડવા લાગે છે। આ કેરીઓ પછી ખાવામાં પણ સારી નથી લાગતી અને તેનો સ્વાદ પણ બદલી જતો હોય છે। જો તમારે પણ આવું થાય છે તો આ રીતે કેરી સ્ટોર કરો તો આપણી કેરી બિલકુલ નહીં બગડે અને સ્વાદ પણ એવો જ રહેશે અને આપણી કેરી મીઠી લાગશે। તો ચાલો જાણીએ તેને કઈ રીતે સ્ટોર કરવી। જો કેરી કાચી હોય તો એને આ રીતે સ્ટોર કરો। જો તમે કેરી ખાવા માટે કાચી કેરી લાવ્યા હોય અને તેને ઘરે જ પકાવવા માગો છો, થોડા સમય પછી ખાવા માગો છો, તો તમે કેરીને અંધારામાં રાખો, કાગળમાં લપેટીને કેરીને તેના જ બોક્સમાં અથવા તો અન્ય કોઈ પણ બોક્સમાં રાખી શકો છો। તો તમે ઘરે જ નેચરલી જો કેરીને પકાવવા માગતા હોય તો તમે આ રીતે કરી શકો છો, પણ જો ધ્યાન રાખો કે તેમાં બિલકુલ પણ પ્રકાશ ન પડે। આ કેરીને પાકવા માટે 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે। આ સાથે વચ્ચે તમે ચેક પણ કરતા રહો। આ રીતે કેરી રાખશો તો ઘરે જ સારી રીતે આપણી કુદરતી રીતે કેરી પાકી શકશે, મીઠી પણ લાગશે અને એનો સ્વાદ પણ નહીં બદલાય, ચાંદા પણ નહીં પડે। પાકી ગયેલી કેરીને આ રીતે સ્ટોર કરો। તો હવે જો તમે બહારથી જ પાકી કેરી લઈ આવ્યા હોય તો એને કેવી રીતે સ્ટોર કરવી એ પણ આપણે જોઈ લઈએ। જો તમારી કેરી પાકી ગયેલી છે અને તમે તેને વધુ દિવસો સુધી તાજી અને એવી ને એવી જ રાખવા માગો છો, તો તમે તેને તરત જ 2 કે 3 વાર સારા પાણીથી ધોઈને સૂકવીને ફ્રીઝમાં રાખી દો। આવું કરવાથી તમારી કેરી લગભગ 6-7 દિવસ આરામથી ચાલશે અને તેનો સ્વાદ કે સુગંધમાં પણ બિલકુલ ખરાબ નહીં થાય। જોયું ને મિત્રો, તમે આ ટ્રીક ચોક્કસ અપનાવજો। હવે બીજી રીત જોઈ લઈએ। તમે આ રીતે પણ કેરીને સ્ટોર કરી શકો છો। જ્યારે પણ તમે કેરીને લઈને ઘરે આવો તો જો કાચી કેરી હોય ને તો તેમાં 4-5 મોટી ડુંગળી મૂકીને તેને સ્ટોર કરો, તેનાથી કુદરતી રીતે કેરી પાકશે। આ સાથે જ બોક્સમાં રાખવાની જગ્યાએ તમે કેરીને કંતાના કોથળા પર મૂકીને પણ તમે રાખી શકો છો અને એને કોટનનું કપડું ઢાંકી દેશો તો એ પણ સરસ એવી પાકી જશે અને તમારી કેરીનો સ્વાદ પણ નહીં બદલાય। જોયું ને મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન આઇકન ઉપર બેલ આઇકન દબાવજો, જેથી તમને મારો વિડીયો જ્યારે પણ હું નાખું ત્યારે તમને પહેલી નોટિફિકેશન મળી જાય। તમારા મિત્રો સુધી આ વિડીયો ચોક્કસ મોકલજો, જેથી એમને પણ સરસ માહિતી મળે। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, આવજો।